ઉછીના પૈસા માંગનારાના બે ચહેરા હોય છે. એક પૈસા લેતા પહેલા અને બીજા જ્યારે પૈસા પાછા માગો ને ત્યારે. અરે કેમ છો દીદી? મજામાં ને? ઓહો, આજે તું અહીંયા? દીદી હું આ બાજુ આવી હતી, મારે થોડું કામ હતું એટલે મેં કીધું તમારું ઘર અહીંયા નજીક થાય છે ને તમે કીધું લાવ જતી આવું. સારું થયું આવી એટલે મને ગયું. બોલો, શું પીસ? ઠંડુ પીવું છે કે કઈ ગરમ બનાવું? ના ના દીદી, મારે કઈ ઠંડુ વંડુ પીવું નથી. આમ તો સાચું કહું ને તમારું જ કામ હતું. તો બોલ, શું કામ હતું મારું? દીદી સાચું કહું, મારે કેવું તો નથી પણ તોય મારે કેવું પડે એવું છે. દીદી મેં બધે ટ્રાય કર્યું પણ મને ખબર આમાં તમે મારી મદદ કરશો. હા બોલ, મારા લાયક કઈ પણ હશે તો હું જરૂર મદદ કરીશ. દીદી એક વાત કહું, મારે ને થોડા પૈસાની જરૂર છે તો હું તમને એકાદ મહિનામાં પાછા આપી દઈશ, તો મને પૈસા આપો ને. કેમ, તારે વળી પૈસાની શું જરૂર પડી? અને તું પછી મહિનામાં મને પાછા આપી દેજો. હા હા દીદી, તમે પૈસાની કાંઈ ચિંતા ના કરો, એ જવાબદારી મારી છે. હું તમને એકાદ મહિનામાં પાછા જ આપી દઈશ. થેન્ક યુ. તમે મારા માટે ભગવાન જેવા છો. હલો, તું મારા મેસેજનો રિપ્લાય નથી કરતી, ફોન નથી ઉપાડતી. તું પૈસા લઈને ગઈ ત્યારને તારે પૈસા આપવાના છે કે નહીં? અરે હા, પણ શું આખો દિવસ ફોન કરો છો? 10 ફોન કર્યા તમે, કેટલા મેસેજ કરો છો? મારે ટાઈમ ના પણ હોય રિપ્લાય કરવાનો. સમજી જવાનું હોય, પૈસા મળવાના જ છે ને તમને. અલી પણ મહિનાના 2 મહિના થયા, તું મને પૈસા ક્યારે આપીશ પાછા? હા ભાઈ, 2 મહિનાના 6 મહિનાય થાય. સંબંધોમાં આવી ઉઘરાણી ના કરવાની હોય કઈ. મારા પૈસા આજ નહીં તો કાલ આપી જ દઈશ ને. એમાં શું જીવ લેવા બેઠા છો? પૈસા લેવાતા ત્યારે હું બેન હતી, અને હવે જ્યારે પૈસા માંગુ છું ને ત્યારે જીવ લેવા વાળી બની. આજે એક વાત તો શીખી લીધી કે પૈસા ગુમાવ્યા ને એનું દુઃખ નથી, પણ દુઃખ તો એ વાતનું છે કે આ થોડાક એવા પૈસામાં એક માણસનો અસલી ચહેરો દેખાઈ ગયો. રાધે રાધે.